जगमगता तारलाનું દેરાસર हो जो એમાં મારા પ્રભુજીની પ્રતિમા हो जो जगमगता तारलाનું દેરાસર हो जो એમાં મારા પ્રભુજીની પ્રતિમા हो जो એવો સુંદર પ્રભુજીનું દેરાસર हो जो जगमगता तारलाનું દેરાસર हो जो એમાં મારા પ્રભુજીની પ્રતિમા हो जो અમારા પ્રભુજીને ફૂલોથી વધાવીશું અમે પ્રભુજીને હો અમે અમારા પ્રભુજીને ફૂલોથી વધાવીશું ફૂલો નહીં મળે તો અમે કળીઓથી સજાવીશું ફૂલો નહીં મળે તો અમે કળીઓથી સજાવીશું कड़ियों सुंदर डमरो हो जो एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो जगमगता तारलाનું દેરાસર हो जो एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो અમે અમારા પ્રભુજીને સોનેથી મઢાવીશું અમે પ્રભુજીને હો અમે અમારા પ્રભુજીને સોનેથી મઢાવીશું સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું रूपाती सुंदर हिरला हो जो एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो जगमगता तारलाનું દેરાસર हो जो एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो एवो सुंदर प्रभुजीનું દેરાસર हो जो जगमगता तारलाનું દેરાસર हो जो एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो जगमगता तारलाનું દેરાસર हो जो एमा मारा प्रभुजीनी प्रतिमा 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 हो जो
जिनकी प्रतिमा ताली सा 1 2 जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा वो कितना सुंदर होगा नाम तेरा हमारी विनती है તમે યદ કાઢ ગાઓ તો એની કાંઈક લઈને જાઓ ભક્તિની ભાતું લઈને જાઓ એટલે એકા ગીત તમને તો આવડી જાય હા સામેથી કોઈ ફરક પણ આવી જાય ને તો પણ ક્યાંક દાદાની ભક્તિ ઉતાર જાય આપણને હા એટલે ગાતા ગાતા 1 2 3 હો આજ કે તેરા આજ હારા સબ તેરા દર્શન હોના जिनकी प्रतिमा जिनकी प्रतिमा इतनी सुंदर कितना सुंदर होगा वो कितना सुंदर होगा चिंता मरी चिंता
कोई आदि आदि दुख वगरनो कोई एक वगरनो एक मानस तो बताओ साहेब। अमित शाह થી લઈને નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, કોઈ પણ સ્પોર્ટ્સ આપણે પણ હું કે તમે બધા કોઈ ખરો આદિ વ્યાધિ દુઃખ ના હોય એવું કોઈ ખરો વ્યક્તિ ખરો ખરો નહીં ને? આદિ વ્યાધિ દુઃખ જાય આ સ્તોત્રે જે મનમાં ધરે તેના કાજે सदाए सरे। आदि व्याधि दुख जाए दो ताली के साथ जितना आदि व्याधि हुआ एक साथ पाड़े बाकी कोई नहीं समझे। आदि व्याधि दुख जाए दो सावणी मारी चित्रुना सदा मारी चित्रुना
આ બધું જામે તો તમે લોકો જમાવો તો જ જામે, બાકી અમે લોકો તો મહેનત કરીને તૂટી જાય તોય ના થાય. હા, તમારા લોકોનો તાલનો એક તાલનો પડકારો જ્યાં સુધી જબરજસ્ત નહીં ત્યાં સુધી મને નહીં મજા આવે. યહ હૈ પાવન ભૂમિ યહ બાર બાર આના, યહ હૈ પાવન ભૂમિ યહ बार बार आना, वो सतीनाथ के चरणों में, सतीनाथ के चरणों में आकर के झुक जाना. यह है पावन भूमि यह बार बार आना, आखिरी बारी प्रभु बलिदान, आखिरी बारी प्रभु बलिदान. क्या तुम्हारा ये वाले भाई इन लोगों का उतारना, क्या तुम्हारा मुखना हो, क्या तुम्हारा आखिरी बारी प्रभु बलिदान से, आखिरी बारी प्रभु बलिदान से. कभी कभी भगवान की. हाँ, एक फरमाइश तुम्हारी आई थी आज भरी ना हाँ
रे मुझे सहारो तारे करो उतारे करो मुझे जीवन दया हो शंकेश्वरा जो एक लाइन भक्ति रजनी पड़ो छुआ हो शंकेश्वर नाथ जो हमारी हो शंकेश्वर आशे बनी में अरस्वरी भक्ति मां लगिरा बोलिए श्री शांतिनाथ भगवान की। हाँ क्या बात
પુણ્યશાળીએ બાપજીને વિનંતી કરી કે સાહેબ આ દેરાસર તો મારે બનાવવું છે, સ્વદ્રવ્યથી બનાવવું છે. કદાચ એ વખતે એ બાપજીને મગજમાં 100% અંદરથી એવું લાગ્યું હશે. ભાઈ મને એવું કીધું કે ઘણા બધા લોકો લાઈનમાં હતા, બહુ મોટા મોટા શ્રીમંતો, શ્રેષ્ઠીઓ કે જે લોકોને આ જગ્યાએ દેરાસર બનાવવું હતું. બાપજીએ કીધું કે ભાઈ બીજા બધા મોટા માણસો તો છે ને બનશે કે ક્યાંક અલગ અલગ જગ્યાએ જઈને દેરાસર બનાવશે, પણ આને લાભ આપવા દો. બેંક બેલેન્સ ચેક કર્યું, પોતાની મૂડીનો સરવાળો માંડ્યો. કદાચ એવું કહેવું પડે કે સાલું આ તો ભીમા કુંડલિયા જેવું થયું. ખિસ્સામાં 7 દ્રવ્ય હતા અને 7 દ્રવ્યનો ચડાવો બોલી ગયો. આ પુણ્યશાળીને એવું બન્યું
કદાચ એક સમયે કાકી એવું કીધું, ઘરમાં શ્રાવિકા એવું કીધું કે તમે ચિંતા ના કરશો શ્રાવક. શ્રાવિકાએ એવું કીધું, પધારો શાંતિભાઈ પધારો. શ્રાવિકાએ એવું કીધું કે 2 વર્ષ સુધી હું કશું કોઈ ચિંતા ના કર. 2 વર્ષ સુધી મારે કશું જોઈતું નથી. મારે નથી દાગીનો જોઈતો, મારે ક્યાંય ફરવા નથી જવું, મારી કોઈ અપેક્ષા નથી. શ્રાવક, તમે તમારાથી જે થાય ને એ કરી દો. અને આખા દેરાસરનું નિર્માણ થયું. પુણ્યશાળીઓ સાહેબ, એવું કેવું ગમે કે નોકરનો હાથ શેઠ પકડે ને તે ભાગ્ય છે. કદાચ પત્નીનો હાથ પતિ પકડે ને તો એ સૌભાગ્ય છે. વિદ્યાર્થીનો હાથ શિક્ષક પકડે તો કદાચ સદભાગ્ય કહી શકાય. પણ જ્યારે શિષ્યનો હાથ સદગુરુ પકડે છે ને ત્યારે સૌભાગ્ય નથી, સદભાગ્ય નથી, એ પરમ ભાગ્ય છે. અને એની પ્રાપ્તિ પુણ્યશાળી નથી. એ બાપજી એનો હાથ પકડી લીધો, હાથ નથી પકડ્યો, ઉચકી લીધા. અને એ જ વખતે હાથ પકડ્યો અને આ દેરાસરનું નિર્માણ થયું. કેવી રીતે થયું, શું થયું, એ બધી વાત કરવાની સાથે કોઈ બેસી નહીં ને પ્લીઝ.
બોલે શાંતિનાથ ભગવાન કી. એ શાંતિનાથ ભગવાન પ્રાપ્ત થયા ઝાલોરથી. અલગ અલગ ગામની અંદર પ્રાય રાણી છે, ઝાલોર છે. પૂજ્ય ગુરુ ભગવંતે એવું જણાવ્યું બાપજીએ કે પુણ્યશાળી આટલા ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરનારા મહાત્મા એવું કીધું કે અમારી પાસે જો એવી દિવ્ય શક્તિ કે તાકાત નથી. પહેલાના આચાર્ય ભગવંત તો ખૂબ ઊંચું ચારિત્ર જીવનનું પાલન કરતા હતા. એમના હાથે કોઈ પ્રતિષ્ઠિત થયેલા હોય એવા ભગવાન હિમાંશુભાઈ આપણે શોધવાના છે. અને કલ્યાણ વિજયજી મહારાજ સાહેબ ભગવાન પ્રતિષ્ઠા પ્રાચીન ઝાલોરની અંદર 300-400 વર્ષ પહેલા પ્રાય કલ્યાણ વિજયજી મહાત્મા જેમનું અધ્યાત્મની અંદર અને સચ્ચારિત્રની અંદર જેમનું ઉત્કૃષ્ટ પાલન હતું તેવા યોગી મહારાજે આ શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા પ્રાય રાજસ્થાનના કોઈ ગામમાં કરી હતી. જાણે કે કોઈ દિવ્ય સંદેશો મળ્યો કે આજ ભગવાનને તમારે ત્યાં આવવાનું છે અને ભગવાન અહીંયા પધાર્યા. એવું બને કે આપણને વિચાર આવે કે કેવા અદ્ભુત ભગવાન છે. આ ભગવાનની અહીંયા પ્રતિષ્ઠા થઈ ને ત્યારે પ્રાય અહીંયાના ભૂમિદાતા જયંતિભાઈ પાર્શ્વનાથ વાળા જયંતિભાઈએ આ ભૂમિ પાર્શ્વનાથ કોર્પોરેશન વાળા જયંતિભાઈએ આ ભૂમિનું દાન કર્યું હતું અને એના ઉપર આ મંદિરનું નિર્માણ થયું. ભગવાનની પ્રતિષ્ઠા થઈ એ વખતે બાપજીના શબ્દો હતા, મુખ વચન સિદ્ધ મહાપુરુષ હોય છે, જે બોલે ને એ થઈ જાય. ભગવાનની પ્રતિષ્ઠા થઈ કે જાણે કે પરમાત્માનું સાનિધ્ય મળ્યું અને એની જોડે બાપજીના વચનો એટલે કે સદગુરુના વચન મળ્યા. બાપજી એવા શબ્દો વાપર્યા કે જયંતિ આ ભગવાન અહીંયા બિરાજ્યા છે ને, હવે પછી આ બધી જમીનના ટુકડા તારા સોનાના ટુકડા થઈ જશે. કદાચ 80 રૂપિયા કે 500 રૂપિયા લીધેલી જમીન એનો સોદો 2-3 વર્ષ પહેલા કેટલામાં પડ્યો એ મારે તમને કોઈને કહેવાની જરૂર નથી. આ પ્રતાપ કોનો? ભગવાનનો. માણીપત્ર વીર દાદા એમને કેટલું શોધ્યા. જાણે કે કોઈ મહાત્માને રાત્રે સ્વપ્નની અંદર આ પધાર્યા, દિવ્ય કૃપા થઈ, એવો દિવ્ય સંકેત મળ્યો કે એ રાત્રે મહાત્મા બોલે છે કે ક્યાંથી માણીપત્ર વીર દાદા લાવવા? તો કે ચેમ્બુરની અંદર માણીપત્ર વીર દાદાની પ્રતિમા છે, ત્યાંથી લઈ આવો. ક્રેનથી ના ઉચકાય એવા માણીપત્ર વીર દાદા ત્યાંના સંઘના વ્યક્તિઓ આ માણીભદ્ર વીર દાદાની પ્રતિષ્ઠા કરવી ના કરવાની અસમંજસમાં હતા. આ પુણ્યશાળીનું પુણ્ય અને સદગુરુની કૃપા, સદગુરુનું વચન બધું એવી રીતે પાર પડી ગયું કે એવું કહે છે કે ક્રેનથી પણ આ દાદા ઉચકાયવા નહોતા અને 4 વ્યક્તિઓએ આ ઉચકી અને દાદાની અહીંયા પ્રતિષ્ઠા કરી. એના પછી ક્યારેય દાદા હલ્યા નથી. ભાવ જોઈએ, ભાવ. મને એવું લાગે કે પદ્માવતી માતાની વાત કરી મને કે કોઈ યોગી પુરુષે 15 વર્ષ સુધી ભુવનશેખર વિજયજી મહારાજ સાહેબે 15 વર્ષ સુધી જે માતાજીની સામે જાપ કર્યા, પ્રભુના શાસનની સેવા અને પ્રભુના શાસનને સર્વોત્કૃષ્ટ લેવલે લઈ જવા માટે જે મહાપુરુષે 15 વર્ષ સુધી આ માતાની સામે જાપ કર્યા. પુણ્યશાળી જોવા માટે જાય છે કે કયા માતાજીના પાસેથી કયા માતાજીને આપણે દેરાસરમાં પધરાવીએ. બન્યું એવું કે લગભગ 10-12 પ્રતિમાઓ હશે પ્રાય, જે રીતે વાત કરી. તો કે એમાંથી ગમ્યા કયા? તો કે જે માતાજી ઉપર જે યોગી પુરુષ જાપ કરતા હતા ને એ જ માતાજીની પ્રતિમા ગમી. હવે તારો વિચાર આવ્યો કે સાહેબને કેવી રીતે કહું, જેના ઉપર નિત્ય જાપ થતો હોય છેલ્લા 15 વર્ષથી, કેવી રીતે પૂછું? સાહેબ વાત કરી અને જે સહજતાથી ભુવનશેખર વિજયજી મહારાજ સાહેબે હા પાડીને, મને એવું લાગે કે આપણે આજે જે ધજાના દર્શન કરીએ છીએ ને, પણ ધજાના દર્શન તો જ થાય છે કે જો પાયો મજબૂત છે. હા, કદાચ આપણે આંબાની કેરી ખાઈએ
પણ એ કેરીની પાછળનું સૌથી મોટું અગત્ય તો એ ગોટલીનું બીજ છે કે જેને વાવ્યું હોય. આજે આ સલામ ભરવા છે આ મહાપુરુષોને, એ યોગી પુરુષોને, એ વ્યક્તિઓના ભાવોને કે જે ભાવથી આજે 25 વર્ષ થઈ ગયા. ભગવાનની કૃપા જ એવી છે. કેટલાક લોકો મને 2-3 હું જ્યારે બી કોઈ વાર આવું ને અહીંયા આગળ, પરિવાર છે, હું કોઈ પ્રોફેશનલ માણસ નથી કંઈ, પણ કોઈકને પૂછું તો મને જે પણ મિત્ર વર્તુળ છે કે જે કોઈ એમનો પરિવાર છે મને શું કે ખબર છે કે અર્પિતભાઈ જ્યારે ચાલુ કર્યું ને ત્યારે ક્યાંક અલગ હતા અને આ શાંતિનાથ દાદાની પૂજા ચાલુ કરીને આજે ક્યાંક બીજે છે. બોલો આ વાત જોડે તમે એગ્રી થશો? યસ, નો, નો, યસ. આમાંથી કેટલા લોકો પૂજા કરવા આવે છે દાદાની? ઓકે, કેટલા લોકો દર્શન કરવા પણ આવે છે? વાહ, પુણ્યશાળીઓ. આ ભગવાનનો પ્રભાવ એવો છે કે ના પૂછો વાત. કારણ કે આ ભગવાનની અને આ દેરાસરી જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે એવા ભાવો ભર્યા છે, એવી દિવ્ય શક્તિ અને ઉર્જાનો સંચાર થયો છે કે આ ભગવાન જે દિશામાં જોઈ રહ્યા છે એ કદાચ અમદાવાદનો અત્યારે મોસ્ટ પ્રીમિયમ એરિયા બની ગયો છે. એકવાર એ જ ભગવાનની ભક્તિમાં આગળ વધવા માટે જનકભાઈને વિનંતી કરી. વાહ અર્પિતભાઈ, ક્યાં વાત છે. સુવર્ણ ઇતિહાસ શબ્દો લખાયેલો આનંદ નામનો. જ્યારે આ એસજી હાઈવે તો લગભગ બગડો હશે સાહેબ. કોઈને ખ્યાલ કે આવો એસજી હાઈવે વખણા છે? હા, લંડન જાઓ, અમેરિકા જાઓ કે એસજી હાઈવે જઈ આવ્યા એમ કે આપણે. હા, આવો એવી એસજી હાઈવે આનંદ નામ એ વખતનું પહેલું હશે લગભગ મારા ખ્યાલ પ્રમાણે. અને આ બધી વાતો, યાદો અને સંસ્મરણો અર્પિતભાઈએ એટલું સુંદર રીતે એમની રજૂઆત કરી કે જાણે મને તો એવું લાગે આમ પિક્ચર આમ દેખાય. એમની રજૂઆત એક વાર જોરદાર તાળી એમની પર અનુમોદા કરો. વાહ રે વાહ, ક્યાં વાત છે. હે શાંતિનાથ તું મનમાં સમાતો, હે શાંતિનાથ તું મનમાં સમાતો, મને યાદ આવશે તારી તમતી વાતો, મને યાદ આવશે તારી તમતી વાતો. હે ચિરાવલા તું મનમાં સમાતો, મણિભદ્ર દાદા તું મનમાં સમાતો, મને યાદ આવશે તારી તમતી વાતો, મને યાદ આવશે તારી તમતી વાતો.
सवार